ચલો મિત્રો, નમસ્કાર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સમાજ વિદ્યાની અંદર વિષયાંક છે યહૂદી પ્રજા. આપણે યહૂદીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આજે, ખાસ કરીને કે યહૂદીઓ કયા સમયની અંદર કયા હતા અને યહૂદીઓને ભારતને ક્યારે ખબર પડે કે યહૂદી સમાજ ભારતના આ રાજ્યમાં હતા કે આ રાજ્યમાં છે, એ જાણકારી ક્યારે મેળવી, એ બધું વિસ્તૃત આપણે માહિતી એમના વિશે મેળવવા જઈ રહ્યા છીએ. ત્યારે મિત્રો, યહૂદીઓ એક એવો સમાજ છે, યહૂદીઓ કોઈ સામાન્ય પ્રજા ન હતી. એ તાકાતવર જાતિ અને સક્ષમ ફૂલ, કોઈ પણ પ્રશ્નને મુકાબલો કરવા માટે ખૂબ જ એક મજબૂત પ્રજા કહી શકાય તે યહૂદી પ્રજા હતી. ખૂબ જ તાકાતવર પ્રજા. હવે આજે યહૂદી પ્રજાની અંદર એમનો મુખ્ય દેશ યહૂદીઓનો ઇઝરાયલ દેશ છે, જ્યાં સૌથી વધુ જનસંખ્યા યહૂદીઓની ઇઝરાયલની અંદર છે. જેવી રીતે આપણા હિન્દુઓની ભારતની અંદર છે, તેવી રીતે ઇઝરાયલની અંદર સૌથી વધુ જનસંખ્યા હોય તો એ યહૂદીઓની છે. ઇઝરાયલ દેશ એટલે યહૂદીઓનો દેશ. ઇઝરાયલ દેશ એટલે કે યહૂદીઓનો દેશ. હવે ખાસ કરી એમનો જે ઉદ્ભવ છે, આપણું પ્રાચીન ઇતિહાસ કે બધું સમગ્ર ઇતિહાસ કહે છે કે એમનો ઉદ્ભવ ઇઝરાયલથી થયો હોવાનું મનાય છે. એવો ઇઝરાયલની અંદર શેફેડી મીકા વંશજના સંતાનો કહી શકાય છે. એમની જે પ્રજાતિ ઉદ્ભવી છે, જે વંશજ પેદા થયો છે, એ વંશજ સેફેડી મીકા નો વંશજ એ યહૂદીઓ છે અને ઇઝરાયલની અંદર વસેલા છે. હવે વાત કરીએ તો એ ખૂબ જ તાકાતવર પ્રજા હતી. હવે એની જાણકારી ભારતને છે કે 1932માં ખબર પડી. ભારતને 20મી સદીમાં જાણકારી મળી હતી કે યહૂદી સમાજ કોઈ યહૂદી પ્રજા છે. એની જાણકારી 1932ની અંદર ભારતને બીજા દેશની અંદર ખબર પડી કે યહૂદી એક ઇઝરાયલમાં જ નહીં, બીજે પણ વસેલા જોવા મળે છે. તો 1932ની અંદર ભારતે સાઉદી અરબ ખાતે એ યહૂદીઓ સાથે એક મુલાકાત થઈ. એટલે કે યહૂદીઓની જાણકારી ભારતને છે કે 1932માં મળી કે સઉદી અરબની અંદર કે યહૂદી નામની કોઈ પ્રજાતિ છે અને એમનો મુખ્ય દેશ એટલે કે ઇઝરાયલ હોવાનું મનાય છે. મિત્રો, યહૂદીઓ ખૂબ જ તાકાતવર અને ખૂબ જ સક્ષમફૂલ હોવાથી તેઓ હિટલરે જર્મનીની મદદથી યહૂદીઓને મારવા માટે જર્મનીની મદદ લીધી હતી. હિટલરને પણ ફાફા પડી ગયા હતા યહૂદીઓને મારવા માટે, યહૂદીઓને ભગાડવા માટે. એ હિટલરને જર્મનીની મદદ લઈ અને યહૂદીઓને ભગાડ્યા હતા. ભારતની અંદર છે 16મી સદી એટલે કે 16મી સદીમાં કેરળના કોચીન જિલ્લાના સિનેગોગ તાલુકાના એટલે કે કોચીન જિલ્લાનું સિનેગોગ તાલુકાની અંદર એ યહૂદીઓ ભારતની અંદર મળી આવ્યા. કઈ સદીમાં? 16મી સદીમાં. એટલે કે ભારતમાં પણ યહૂદીઓ હતા, એ જાણકારી ભારતને ખબર ન હતી કે યહૂદીઓ હતા. એટલે કે 16મી સદી એટલે કયો સમયગાળો? 1500 ઉપરનો, 1501, 1502, 1503, એટલે આ સદી 16મી સદી કહેવાય છે. 1547, 1500, બરોબર. એ પહેલા યહૂદીઓ ભારતની અંદર હતા અને ભારતના કયા રાજ્યમાં હતા એ આપણને ખબર પડે છે કે કેરળની અંદર યહૂદીઓ ભારતની અંદર હતા. એમને કેરળના અર્જુવર્નમની અંદર 1000 વર્ષ સુધી રહ્યા હોવાના પુરાવા આપણને ઇતિહાસમાં પ્રાપ્ત થાય છે. અંજાવર્નમ એટલે કે અર્જુવર્નમ ખાતે 1000 વર્ષ યહૂદીઓ ભારતની અંદર રહેલા છે અને શાસક તરીકે કામ કર્યું, રાજા તરીકે રહ્યા છે, શાસન કર્યું છે ભારતમાં. એને કેરળ રાજ્યની અંદર શાસનકર્તા તરીકે એ યહૂદીઓ રહ્યા છે.
1000 વર્ષ સુધીનો ઇતિહાસ આપણને કેરળના આપણને અર્જાવર્ણમ એટલે કે અનાકુલમ શહેરની અંદર મળે છે. હવે એ તાકાતવર પ્રજાતિ હોવાથી એ ઇઝરાયલ સાથે અવરજવર કરવા માટે કેવી રીતે ઇઝરાયલ જતા એ આપણે જાણીએ તો કે કેરળના થ્રેસુર જિલ્લાની નજીકમાં એટલે કે કેરળના થ્રેસુર જિલ્લાની નજીકમાં કેંગનોર બંદર આવેલું છે. બંદર છે ભારતની અંદર કેંગનોર ઓ આવેલું કેરળના થ્રેસુર જિલ્લાની અંદર આવેલું છે. કેરળનું થ્રેસુર જિલ્લાની નજીકમાં કેંગનોર બંદરથી ઇઝરાયલ પહોંચતા એ કેંગનોર બંદરથી ઇઝરાયલ જતા અને ઇઝરાયલથી પાછા આવી જતા એટલે તેઓ જે ઇઝરાયલથી આવી અને કેરળમાં જ રહ્યા 1000 વર્ષ સુધીનો ઇતિહાસ એમનો અનાકુલમ એટલે કે અર્જુનમ શહેરની અંદર મળે છે. હવે મિત્રો વાત કરીએ તો યુદીઓએ ભારતની અંદર ખાસ કયો વેપાર કરતા કે હાથી દાંત, સાગવાન લાકડી, મરી મસાલા જેવો એ વેપાર કરતા. હવે કાળી મિર્ચ જેવો વગેરે વેપાર એમના યુદીઓનો ખૂબ જ ભારતની અંદર એ પ્રખ્યાત છે અને ઇતિહાસની અંદર એ પુરાવા મળી આવે છે. મિત્રો જે યુદીઓનો એક વેપાર હતો, જે વ્યવસાય હતો કાળી મિર્ચ, એની અંદર મુસલમાનોને ખાસ ભારતમાં યુદીઓ સાથે કટ્ટર વિરોધ થયો. કટ્ટર વિરોધ અને કાળી મિર્ચની અંદર યુદીઓને વેપારમાં મુસલમાનોએ દગો આપ્યો. એમને ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું હોય તો કાળી મિર્ચના વેપારમાં મુસલમાનોએ યુદીઓને ભગાડવા માટે એક ષડયંત્ર રચ્યું હોવાનું પણ મનાય છે. મિત્રો યુદીઓ ભારતના માં રહી કેરળ રાજ્યમાં જ પોતાના ઈષ્ટદેવો એટલે કે આરાધના કરવા માટેના પોતાના મંદિરોની સ્થાપના કરેલી હતી. એની અંદર એક છે માલાતીસુર, એક છે ચિન્નમંગલમ, ત્રીજું છે પરુર, ચોથું છે એનાકુલમ. એટલે કે એવા 7 શહેરો, 7 પોતાના આરાધનાના કેન્દ્રો ઉભા કરેલા. મિત્રો યુદીઓ વિશે એવું કહેવાય છે તેઓ કેરળની અંદર હિબ્રુ ભાષા એટલે કે ઇઝરાયલની જે હિબ્રુ ભાષા છે એ કેરળમાં લાવ્યા અને તેઓ કેરળમાં હિબ્રુ ભાષાની સાથે સાથે કેરળની જે આપણા ભારતની જે કેરળની જે ભાષા છે મલયાલમ, તે ભાષા તેઓ શીખી ગયેલા અને ભારતની અંદર રહી અને એવો વેપાર ધંધા અર્થે અને પુષ્કળ દ્રવ્ય કમાવામાં એ યુદીઓ ખૂબ જ હતા. હવે બીજા રાજ્યની વાત કરીએ તો યુદીઓની જનસંખ્યા ખૂબ જ ભારતની અંદર ઓછી છે. તે સમયે 1000 યુદીઓ ભારતની અંદર હતા અને વેપાર કરતા. એ કેરળની અંદર યુદીઓની સંખ્યા વધારે જોવા મળે છે. બીજા રાજ્યોની અંદર જનસંખ્યા એમની ખૂબ જ યુદીઓની ઓછી છે. એટલે કે ખૂબ જ જનસંખ્યા ઓછી હોવાના કારણે એમનો સમાવેશ ભારત સરકારે લઘુમતી સમાજમાં કરેલો છે. લઘુમતી સમાજ એટલે કે જેની જનસંખ્યા પ્રતિનિધિ જેવી જનસંખ્યાની સરખામણીમાં એમની જનસંખ્યા ઓછી હોય તો એમને અલગ કાયદો એટલે કે અલગ વ્યવસ્થા રૂપી સરકારે, ભારત સરકારે એમને વ્યવસ્થા આપી છે. અલ કાયદા એટલે કે એમના માટે અલગ કાયદાઓ પણ અલગ હોવાના મનાય છે. એમને અલગ કોર્ટ, યુદીઓ માટે એક અલગ કોર્ટ, લગ્નિક જે પ્રશ્ન ન બને એ પ્રકારની અલગ કોર્ટ, મુસલમાનો માટે પર્સનલ લો બોર્ડ જેવી એટલે કે મુસલમાનોમાં પણ અલગ થોડી વ્યવસ્થા છે. જેવી રીતે યુદીઓની પણ અલગ વ્યવસ્થા, ખ્રિસ્તીઓની અલગ, પારસી એમની પોતાની સ્વતંત્ર રીતે સંસ્થા ઊભી કરવાનો અધિકાર એમને આપ્યો. શિક્ષણ ક્ષેત્રે એમની ખુદની સંસ્થા ઊભા કરી અને પોતાની જાતિના એટલે કે પોતાની જનસંખ્યાને એવું શિક્ષક તરીકે આમંત્રણ આપી અને પોતાની સમાજના એટલે કે પોતાની જાતિને એ મહત્વ વધારે આપે છે. એમના માટે જનસંખ્યા ઓછી હોવા માટે સરકારે એમને ઘણા પ્રકારના લાભો આપે છે. હવે જ્યારે મુસલમાનોએ અને કાળી મિર્ચની અંદર જ્યારે દગો આપ્યો એ દગો એટલે કે એ જે બાબત જે મુશ્કેલી એમને જે પડી છે એ યુદીઓ ના ભૂલી શકે તેવા છે. એ યુદીઓ ક્યારેય ના ભૂલી શકે તેવા છે.
હવે એમના માટે એક એવું પણ કહેવાય છે કે બ્રાહ્મણોએ તેમને યુહદીઓને તાંબાની પ્લેટો ભેટમાં આપી હોવાનું પણ મનાય છે. બ્રાહ્મણો યશોવર્મા એવું કહેવાય છે, યશોવર્મા રાજાએ યુહદીઓને ખૂબ જ મદદ કરી છે. એમાં બ્રાહ્મણોએ તાંબાની પ્લેટો યુહદીઓને ભેટમાં આપી છે. આ પણ એક પ્રશ્ન ખૂબ મહત્વપૂર્ણ છે કે તાંબાની પ્લેટો ભેટમાં બ્રાહ્મણો દ્વારા યુહદીઓને અપાઈ છે. કયા દેશની અંદર? તો કે ભારત દેશની અંદર યુહદીઓને જ્યારે યુહદીઓ પર ખાસ વિરોધ થયો, એટલે કટ્ટર હુમલાઓ થયા આરબો દ્વારા બીજા દેશમાંથી, જ્યારે યુહદીઓને આંખી કાઢવામાં આવ્યા, જ્યારે બીજા દેશમાંથી આક્રમણો થયા, તે વખતે 5,000 યુહદીઓને દિલ્હીની અંદર સંરક્ષણ આપવાનું કાર્ય બ્રાહ્મણોની ભલામણથી થયું હોવાનું મનાય છે. બ્રાહ્મણોએ ભલામણ કરી છે યુહદીઓને દિલ્હીની અંદર સંરક્ષણ આપવું, એમની રક્ષા કરવી, એમને હજી વંશજ છે એમના ઉપર હુમલો ન થાય, એમને બચાવવા માટે એક માનવ કલ્યાણ રૂપી કાર્ય ભારતની અંદર દિલ્હીની અંદર એવું એ શરણાગત વત્સલ થયા, એટલે કે શરણ માગી અને ભારતે એમને શરણ આપી એમનું રક્ષણ કર્યું, એમના જીવની જે બચાવ કાર્ય જે કર્યું તો એ ભારતે કર્યું છે. યુહદીઓને સંરક્ષણ પૂરું પાડ્યું છે. એમના માટે અલગ અલગ પ્રકારની લગ્નિક વ્યવસ્થાઓ પણ ઊભી કરેલી છે. ત્યાર પછી યુહદીઓને ખૂબ જ મદદ ભારત સરકારે કરેલી છે અને યુહદીઓએ કેરળના અર્જુવનમ શહેરમાં એક રાજાના રૂપમાં રહેલા છે. હિબ્રુ ભાષાની સાથે તેમનું લોકલ ભાષા મલયાલમ શીખી ગયેલા હોવાનું મનાય છે અને એવો પેટ્રોલિયમ જેવા દુર્ગમ પદાર્થો, એટલે કે પેટ્રોલિયમ જેવા વસ્તુઓની સાથે મુસલમાનો સાથે કઠોર એમની આંખોથી વિરોધ થતો હતો. જ્યારે દિલ્હીની અંદર જ્યારે યુહદીઓ ભારતની અંદર શરણ માંગ્યું, ત્યારે દિલ્હીની અંદર શરણ આપ્યું, ત્યારે પાકિસ્તાનની અંદર એક એમની બંધારણની રચના થઈ રહી હતી. તે સમયે દિલ્હી શરણાગત આપ્યું તે વખતે પાકિસ્તાનમાં શું થતું હતું? બંધારણની રચના થતી હતી અને યુહદીઓને ભારતમાં એવો પાવરફુલ બનીને રહ્યા. અને યુહદીઓ વિશે કહેવું આપણને ખૂબ જ મુશ્કેલ છે. મુસલમાનોએ જ્યારે આરબોના હુમલાઓથી આરબોને ખદેડવાનું કાર્ય કર્યું હોય તો ભારતની અંદર બ્રાહ્મણોએ કર્યું છે. મિત્રો, બ્રાહ્મણોની સહાય યુહદી વંશજોને સૌથી વધુ છે. મિત્રો, જ્યાં બ્રાહ્મણો રહ્યા છે ત્યાં હરેક કાર્યની અંદર બ્રાહ્મણોએ બીજાનું ભલું કરવાનું, એટલે કે જ્યારે વ્યાસ મુનિએ મહાભારતની અંદર કીધું છે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દયમ પરોપકાર પૂર્ણાયમ પાપાય પરપીડનમ. 18 પુરાણોની અંદર ફક્ત મહર્ષિ વેદવ્યાસ એવું કહે છે કે બીજાનું હિત કરવું એ પુણ્ય છે, બીજાને ખોટી રીતે રીઝવવું, પરેશાન કરવું એ મહાપાપ છે, ભલું કરવું એ જ પુણ્ય છે. એટલે એ જ કાર્ય હંમેશા માટે બ્રાહ્મણોએ દાખવ્યું છે. જ્યારે ભારતની અંદર અંગ્રેજી ભાષાને લાવવાની વાત થઈ, મેકોલે જ્યારે અંગ્રેજી ભાષાનું શિક્ષણ ભારતની અંદર દાખલ કર્યું ત્યારે બ્રાહ્મણોએ અને મુસલમાનોએ વિરોધ કર્યો હતો. મુસલમાનો જે વખતે બ્રાહ્મણોની પડખે રહ્યા હતા તે વખતે ઈરાને ઈસાઈઓએ તે વખતે બ્રાહ્મણો અને મુસલમાનોના વિરુદ્ધમાં જઈ અંગ્રેજી ભાષા ભારતની અંદર સ્વીકારવું જોઈએ એવું એમને બિલ પાસ કરી અને એ બિલ પાસ થઈ અને અંગ્રેજી ભાષા ઠોકી બેસાડી. નતર આજે સૌથી વધુ મુશ્કેલીઓ ભારતના લોકોને અંગ્રેજી ભાષામાં પડી રહી છે. અસ્તુ મિત્રો, હવે આપણે આગળની વાત પછી કરીશું.
યુધિઓ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ લેક્ચર. આજે ઈચ્છા થઈ કે ચલો આજ અષાઢી બીજ છે અને 7/7/2024 અને રવિવાર છે, એટલે કે અષાઢી બીજના દિવસે આપણે આજ લેક્ચર ઈચ્છા થઈ તેને લેક્ચર આપી દીધું. હવે કોઈ ખબર ના પડી હોય તો પૂછી શકો છો.